તું તૂટે નહીં, તું જૂઝ, કારણ કે તું આત્મા છે. સાંભળ મારા ભાઈ, મારા મિત્ર, તમે કદાચ આજે તૂટી ગયા છો. કદાચ કોઈએ ભરોસો તોડ્યો છે. શાયદ પરિસ્થિતિ એવી છે કે જીવવાનું મન નથી થતું. એવી લાગણી આવે છે ને કે હું હાર ગયો. પણ એ જ ક્ષણે જીવન તને લઈ જાય છે એક કુરુક્ષેત્રમાં, એ જ રીતે જેમ અર્જુન ઊભો હતો. એના વાંસલા છૂટી ગયા હતા. એની હિંમત તૂટી ગઈ હતી. તેને લાગ્યું હું નહીં લડવાનો. પણ પછી એક અવાજ આવ્યો, શાંત પણ તાકાતથી ભરેલો. અર્જુન, શું તું તૂટી જશે? શું તું બસ રડીને બેસી જશે? નહીં, તું તારો દર્દ માની લઈશ, પણ થાકી જા નહીં. તું તારો શોક જીવી લઈશ, પણ રોકાઈ જા નહીં. કેમ કે તું શરીર નથી, તું આત્મા છે. શ્રી કૃષ્ણ કહે છે, તું જે દુઃખથી પસાર થે છે એ તારો પથ છે. તું જેના કારણે તૂટી રહ્યો છે એ તારા વિકાસનો ભાગ છે. જેમ સૂર્ય વાદળ પાછળ પણ તેજ છે, તેમ તું તારા સંજોગો પાછળ પણ પ્રકાશ છે. તારું હાથ જોડું છું, તને યાદ અપાવું છું કે તું વીક નથી. તું એટલો નાનો નહીં કે એક તોડેલી વાત તને તોડે. તું એ નથી જે લોકો કહેશે. તું એ છે જે ભગવાન તને બનાવ્યા છે, મજબૂત, સત્યપથ પર ચાલનારો અને અજેય. અત્યારે નહીં લડશે તો ક્યારે જ નહીં. કોઈ તારી સામે નહીં, તું તારો અંદરનો યુદ્ધ લડી રહ્યો છે. એક તરફ છે શંકા કે હું નહીં કરી શકું. બીજી તરફ છે વિશ્વાસ કે હું કરી શકું છું. અને એ વચ્ચે તું ઊભો છે, એક યોદ્ધા જે એમ વિચારે છે કે શું મારી અંદર તાકાત છે. કૃષ્ણ કહે છે, હા છે. તું તારો ગાંડીવ ઉપાડ. દુનિયા તને નહીં જાણે. લોકો તારા દુઃખના દેખે, પણ ભગવાન જુએ છે અને કહે છે, તું એક કદમ લે, હું તારું હાથ પકડી લઉં. માહિતી રહી, તું કર્તવ્ય છોડે નહીં, તું ધર્મ છોડે નહીં. જ્યારે તું ભજતું રહે છે, પરિશ્રમ કરે છે, પણ કશું મળતું નથી, ત્યારે પણ ભગવાન શાંતિથી જુએ છે. અને અંતે એ કહે છે, તું કર્તવ્ય કર, ફળ મારે પર છોડ. તું એક લેખક છે, લખતું રહે. તું એક ગુમનામ કલાકાર છે, તારો સૂર જડાવતો રહે. તું એક માતા છે, પ્રેમ આપતી રહે. તું એક દર્દથી ભરેલો માણસ છે, હિંમત ન છોડ. કેમ કે તું જ્યારે ફળ છોડે છે ત્યારે તું આઝાદ થાય છે. જ્યારે તું કહે છે કે હું કરું છું, ત્યારે તું બાંધી જાય છે. પણ જ્યારે કહે છે મારા માધ્યમથી થાય છે, ત્યારે તું ભગવાનથી જોડાય છે. શું કન્ક્લુઝન છે અહીંથી? જ્યારે જીવન તને ગમે ત્યાં ફેંકી દે, તું સ્મિત કર. જ્યારે લોકો તને ભૂલી જાય, તું તારો માર્ગ યાદ રાખ. જ્યારે દિલ તૂટી જાય, તું ભગવાનથી વાત કર. શ્રી કૃષ્ણનું વચન છે, તું મારું બની જા, હું તારો થઈ જઈશ. કહો, આજે પણ લડવા તૈયાર છે ને? કેમ કે તું અર્જુન છે. તારો કૃષ્ણ તારા સાથે છે. તું બસ રાહે ચાલ, તો રસ્તો બને જ જશે. હું આગળનો ભાગ પણ એવું જ લખીશ, જેમ કે ભગવાન આપણા હૃદયમાં બેઠા હોઈને વાતો કરે છે. જો તમારું મન પૂછે હું શું કરું, તો કૃષ્ણનો ઉત્તર પણ મળશે, ચેતાવનીઓ પણ, આશીર્વાદ પણ. એક એવી શૈલીમાં જે લોકોના હૃદય સુધી પહોંચે અને એમના જીવનને સ્પર્શી જાય. ભાગ 3. લોકો કંઈ પણ બોલે, પણ તું તારા મન સામે હારતો નહીં. ક્યારેક જીવન તને તોડી નાખે છે. ક્યારેક તને એવું લાગે કે તું એકલો છે. તમારા પોતાના લોકો પણ શંકા કરે છે. અને દુનિયા તો હંમેશા જજ કરે છે. એમ જ જૂન પણ તૂટી ગયો હતો.
શ્રીકૃષ્ણ સામે ઊભો હતો અને એની આંખોમાં આંસુ હતા. એ કહે છે, હે કૃષ્ણ, હું લડી નથી શકતો. એ બધા મારા છે, મારા લોકો છે, ગુરુ છે, ભાઈ છે, મિત્ર છે. તેમને હરાવીને શું જીતવું છે? આ વાત કોઈ એક અર્જુનની નથી. આ તો આપણા સૌના અંદરના અર્જુનની વાત છે. તારું મન તારો સૌથી મોટો મિત્ર કે સૌથી મોટો દુશ્મન? શ્રીકૃષ્ણ હળવે હસે છે અને કહે છે, અર્જુન, તું તારા શસ્ત્રથી શત્રુને નહીં, પણ પહેલા તારા મનને જીત. મન જ બાંધી લે તો આખું જીવન બંધાઈ જાય. પણ મન જો મુક્ત થાય તો તું પાંખો ધરાવતો પંખી બને. આજના યુગમાં પણ કેટલાય લોકો એવી જ કશમકશમાં છે. શું હું હાર જઈશ? મારા સપનાને લોકો સપોર્ટ નથી કરતા. મારા અંદર આટલી તાકાત છે કે નહીં? કૃષ્ણ કહે છે, જ્યારે તું તારો મન સમજે છે, તું તારો માર્ગ સમજીએ છે. દુનિયા તને જજ કરશે, પણ તું તારા કર્તવ્ય પર વિશ્વાસ રાખ. લોકો તારા વિશે બોલશે, શંકા કરશે, તારા સપનાને હસશે. પણ કૃષ્ણ કહે છે, અર્જુન, લોકો શું કહે છે એ મહત્વનું નથી, તું શું કરવા આવ્યો છે એ મહત્વનું છે. તને ખબર છે, ધર્મ એ છે જે તું નિસ્વાર્થ કરે. ધર્મ એ છે જ્યાં તું ફળ નહીં, ફરજ જુએ છે. આજના માણસ માટે પણ યથાર્થ છે. તું વિદ્યાર્થી છે, ભણે રહે, ભલે જજ કરનારાઓ આસપાસ હોય. તું એક કલાકાર છે, તારા સ્વર ઉપર વિશ્વાસ રાખ. તું એક માતા છે, તારો પ્રેમ છે તારો ધર્મ. કેમ કે જો તું તારી ફરજથી વંચિત રહ્યો તો તું તારા અંતરમાંથી ખાલી થઈ જશે. જ્યારે માર્ગ ન હોય ત્યારે ભગવાન બને માર્ગ. જ્યારે બધું અટકી જાય, જ્યારે કશું સમજાતું નથી, જ્યારે રસ્તો પણ અંધારું લાગે, ત્યારે પણ એક રશ્મિ હોય છે. એ છે ભગવાન પર શ્રદ્ધા. કૃષ્ણ સ્પષ્ટ કહે છે, તું કર, હું સપોર્ટ કરું. તું ચાલી લેવો એક પગલા, હું તારા પગ નીચે પથ્થર મૂકી દઈશ. તો ભાઈ, બહેન, મિત્ર, શા માટે તું શંકા કરે છે તારા પર? તું જ તો છે જેના માટે આ કુરુક્ષેત્ર છે. તું જ તો છે જે માટે કૃષ્ણ ઊભો છે. એક વાક્ય જે તને બાંધી દે જીવનભર માટે. તારો પ્રેમ શુદ્ધ છે, તારા ઈરાદા સાચા છે, તારા પગલા ધર્મ પર છે, તો પછી તું ડરતો કેમ છે? શું તું આજે પણ શંકા કરે છે? તો શ્રીકૃષ્ણ તને ફરીથી કહે છે, તું મારો બની જા, હું તારો થઈ જઈશ. શું હવે તમે તૈયાર છો ભાગ 4 માટે? આગળ એ અવસ્થા આવશે જ્યાં કૃષ્ણ સજ્જ છે તને તત્વજ્ઞાન અને ભક્તિનો સંગમ બતાવવાનું, એ રીતે કે તું સાહિત્ય નહીં, તારો પોતાનો અવાજ સાંભળે એવું લાગશે. જ્યાં હું છું ત્યાં અંધારું રહી જતું નથી. એક એવી વાર્તા જે તને તારા આત્માની ઉજાસ તરફ લઈ જશે. અર્જુનનો ચહેરો હજુ પણ ઉદાસ છે. તે હજુ શંકા કરે છે. તેના મનમાં સંઘર્ષ છે. હું યોદ્ધા છું, પણ આ ક્ષણે લડવાનો મન નથી કરતો. શા માટે મને એવું લાગતું નથી કે હું બધું ઝેલી શકું? અને ત્યારે કૃષ્ણ ફરી બોલે છે એ અવાજે, જે આપણા જેવા હજારો લોકો માટે આશા બની શકે છે. અર્જુન, તું શું માને છે કે જે જન્મ્યું છે એ મરી જશે, પણ જે કદી નથી જન્મ્યું એ કદી મરી શકે? શરીર નહીં, તું આત્મા છે. શ્રી કૃષ્ણ કહે છે, તું એ નથી જેને તું કાચા અરીસામાં જુએ છે. તું એ છે જેને કોઈ જોઈ શકતું નથી. તું આત્મા છે. તારું શરીર ઓગળી જશે, તારા સંબંધો તૂટી જશે, તારો માન ખોવાઈ શકે છે, પણ તું કદી નાશ પામે એવો છે જ નહીં. અને એ જ ક્ષણે કૃષ્ણ એ વાત કરે છે જે આજના માણસને પણ જીવવો શીખવે.
તું જે દુઃખ અનુભવી રહ્યો છે એ તારી યાત્રાનો એક ભાગ છે, પણ તું દુઃખ નથી. તું એ પ્રકાશ છે કે જે દુઃખમાં પણ ઝળકે છે. કેમ કે તું મારું છે અને હું કદી તને છોડતો નથી. શ્રી કૃષ્ણ આજે તને પૂછે છે, તું શા માટે ડરે છે? શું તું મારે પર વિશ્વાસ નથી કરતો? જેમ માવજત કરતી માતા પોતાના બાળકને છોડતી નથી, તેમ હું મારા ભક્તને કદી એકલો નથી છોડી શકતો. જ્યારે બધા તારો સાથ છોડી જાય, જ્યારે લોકો તારી વાત ન સમજે, જ્યારે તું એકલો ઝૂકી પડ્યો હોય, ત્યારે પણ કોઈ તારો હાથ પકડીને કહે છે, તારું દુઃખ હવે મારું છે, તું બસ મને યાદ રાખ. જ્યારે તું શરણે આવે છે તારે માટે બધું બદલાઈ જાય છે. કૃષ્ણ કહે છે, મારી શરણે આવી જા. તું તારા તમામ પાપો, ભૂલો અને ભય મારી પાસે મૂકી દે. તું મારા પર વિશ્વાસ રાખ, હું તને મોગળાવીશ, તને ઊંચો ઉઠાવીશ, તને તારા શ્રેષ્ઠ સ્વરૂપ તરફ લઈ જઈશ. અરે ભાઈ, આ કયો દયાળુ ભગવાન છે જે કહે છે કે તું ભૂલી પણ જાય પણ હું તને યાદ રાખીશ. એવો પ્રેમ કોણ કરે? એ પ્રેમ છે શ્રી કૃષ્ણનો. અને હવે તારા માટે જીવનનો નવો આરંભ. તું આજે જેટલો તૂટી ગયો છે તે તારી નવી રચનાનો આરંભ છે. તું આજે જે હાર સહન કરી રહ્યો છે એ તારી અંદરની શક્તિને જગાડવાનો દરવાજો છે. તું હજી પૂરો નથી થયો, તું બસ ગાઢ બની રહ્યો છે. કૃષ્ણ તને ફરીથી ઊભું કરે છે. એ રીતે જેમ તૂટેલા વાંસલાને ફરીથી વાજવી આપવી હોય. એક અંતિમ વાત પણ જીવનભર માટે સાચવી લેવી જેવી. તું જીવ, કારણ કે તારું જીવવું પણ અનેક લોકોને આશા આપે છે. તું લડ, કારણ કે તારો સંઘર્ષ કોઈના માટે માર્ગદર્શક બનશે. તું હસી રાખ, કારણ કે તારી આંખોના આંસુઓના પર ભગવાન બેઠા છે. તું તો મારું છે, બસ તું રહી નહીં, હું બની જા. જ્યાં માણસ ધીરે ધીરે ઈશ્વર બની જાય. અર્જુનનું મન હવે ધીરે ધીરે ઊંડા વિચારોથી શાંત થવા લાગ્યું છે. પણ હજુ એક પ્રશ્ન એને કચવતો હતો. શુભ શું છે અને અશુભ શું? કર્તવ્ય શું છે અને ક્યાંથી શરૂ કરું? શ્રી કૃષ્ણ હળવી સ્મિત સાથે કહે છે, જ્યાં અહંકાર છે ત્યાં ભ્રમ છે, અને જ્યાં ભ્રમ છે ત્યાં વાસ્તવિકતા દૂરે છે. તું કરનાર નથી, તું તો સાધન છે. તમે પણ ક્યારેક એવું વિચારી લીધું હશે, હું જ બધું કરું છું, મારા વિનાની શું ગતિ, મારે નિયંત્રણ જોઈએ. પણ કૃષ્ણ કહે છે, તું કર્મ કરે છે પણ કરનાર નહીં છે. તું બોલે છે પણ બોલાવનાર નહીં છે. તું જીવ છે પણ જીવાવનાર નહીં છે. એ હું છું જે તારા દ્વારાથી કામ કરું છું. તું બસ સાધન છે, મેં પસંદ કરેલું એક પવિત્ર સાધન. જ્યારે તું બધું મારા પર મૂકી દે છે એ સાચું આત્મસમર્પણ છે. કૃષ્ણ કહે છે, તું બધું ગુમાવ્યા પછી નહીં, પણ બધું હોવા છતાં પણ મારી આગળ નમન કરશ ત્યારે તું સમર્પિત કહેવાશે. આ સમજવા જેવું છે. જ્યારે માણસ પાસે બધું હોય, પૈસા, ઇજ્જત, જ્ઞાન, પણ છતાં એમ કહે, હે નાથ, આ બધું તમારું છે, હું તો ખાલી થકી છું, ત્યારે એ માણસને ઈશ્વર પોતાનું બનાવી લે છે. જ્યાં ભક્તિ છે ત્યાં કદી હાર નથી. આ જીવનમાં કેટલાય વળાંક આવે છે. ક્યારેક તો એવું લાગે કે શું ભગવાન છે, પણ કૃષ્ણ કહે છે, મારે પર ભરોસો રાખ, હું એમ નહીં કરું જે તને દુઃખ આપે, પણ એ કરું કે તું દુઃખમાંથી ઉપર ઉઠી જાય. તને બસ નમ્રતા જોઈએ, વિશ્વાસ જોઈએ, એક નમ્ર ભગવાન જોઈએ. પછી એ તારા હાથ પકડી લઈ જશે.
એવા માર્ગે જે તને પણ ખબર નહીં હોય. તો હજી અધૂરું નથી, તું બનાવાઈ રહ્યો છે. હવે કૃષ્ણ અર્જુનને એક નવી નજર આપે છે. તું તૂટી રહ્યો નથી, તું ઘડી રહ્યો છે. તું હાર્યો નથી, તું શીખી રહ્યો છે. તું એકલો નથી, તું હવે મારી સાથે છું. શું તમે પણ તૂટેલા છો? તો સાંભળો. જ્યાં મારી યાદ છે ત્યાં દુઃખ કદી આખર નથી થતું. કારણ કે દુઃખ એ અંત નથી, એ તો આરંભ છે મારી નજીક આવવાનો. અંતે બસ એક વાત યાદ રાખવી. તારું કર્મ તારી પૂજા છે. તારો શ્વાસ પણ ભક્તિ છે. તારો આખો દિવસ મારો છે જો તું મને જોવે છે. તમે ઓફિસ જાઓ, ધંધો કરો, ભણો, ગાવા બેસો કે પંખા કરો. જ્યારે દરેક ક્રિયા ભગવાનને અર્પિત થાય ત્યારે જ જીવન એક યજ્ઞ બની જાય છે. આપણું આગળનું પગલું શું હશે? ભાગ 6 માં આપણે જઈશું ધ્યાન, યોગ અને આત્માની સાથે એકતા તરફ. એવી સ્થિતિ જ્યાં માણસ કહે છે, હવે હું નથી રહ્યો, હવે તું જ છું હે કૃષ્ણ. તો આંખ બંધ કર, હું તારું દીદાર થઈ જઈશ. ધ્યાન અને આત્માનો સંગમ. શ્રી કૃષ્ણ અર્જુન તરફ નમ્રતા સાથે જોઈને કહે છે, અર્જુન, દુનિયામાં હજારો રસ્તાઓ છે, પણ જો તું તારી આંખો અંદર ફેરવીએ તો બસ એક જ માર્ગ છે, એ હું છું. ધીરેથી બેઠો રહી જઈએ, કારણ કે હવે ભગવાન બોલે છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે, જ્યારે એને દુનિયાનું કોઈ આનંદ નથી લાગતું, જ્યારે એ બધું જીતી લીધા પછી પણ ખાલી ખાલી લાગે છે, ત્યારે એ ધારવાનું શરૂ કરે છે, શું જીવન એટલા માટે જ હતું? અહીંથી શરૂ થાય છે એક નવી યાત્રા. યોગ, આત્માનું ભગવાન સાથે જોડાવું. યોગ શું છે? ભગવાનની જાતની અનુભૂતિ. શ્રી કૃષ્ણ કહે છે, યોગ એ છે જ્યાં મન સ્થિર થાય છે, જ્યાં તું નિજત્વ છોડી દે છે, જ્યાં તું તારા શ્વાસમાં મને શોધે છે. જ્યાં શ્વાસ આવે અને જાય ત્યાં હું પણ આવું છું અને જઈશ નહીં. યોગ કોઈ આસન નથી. યોગ કોઈ દાઢી કે ચેલા નથી. યોગ એક ક્ષણ છે જ્યાં તું નથી રહેતો, તું એ રહી જાય છે જે ભગવાન સાથે મિલી ગયું છે. કેવી રીતે ચિત્ત એકાગ્ર કરવું? શ્રી કૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે, અર્જુન, જ્ઞાન થકી માનસ એકાગ્ર થાય છે, નિયમથી મન શાંત થાય છે અને પ્રેમથી ભગવાન મનમાં વસે છે. તમે પણ આ અજમાવી શકો છો. રોજે 10 મિનિટ આંખ બંધ કરો, કોઈ ધૂન વગાડો કે શાંતિભર્યું સંગીત. તારા શ્વાસ ઉપર ધ્યાન દો. ધીમેથી માત્ર એટલા બોલો, હે કૃષ્ણ, હું તારો છું. થોડા દિવસમાં તમારા અંદરથી અશાંતિ ઓગળી જશે. જ્યારે તું ભીતર નિવાસ કરે છે, તને તું મળે છે. આજકાલ આપણું ધ્યાન બધે છે, મોબાઈલમાં. લોકો શું કહેશે એમાં, સામે કેટલા લાઇક્સ છે એમાં. પણ કૃષ્ણ કહે છે, તારું મન જેમ જેમ બહાર જાય છે તેમ તેમ તું તારો માર્ગ ગુમાવીએ છે. પણ જ્યારે તું તારા અંતરાત્મામાં ઉતરે છે ત્યારે તું મને જોવા લાગે છે. મૂંઝાયેલી દિશાઓ માટે હું છું દીવો. કેટલાય લોકો આજે એવું કહે છે, મને કંઈ સમજાતું નથી. કેમ છું, શું છું, ક્યાં જાઉં? મારું જીવન હંમેશા અશાંતિમાં કેમ છે? શ્રી કૃષ્ણ કહે છે, મારું નામ લઈ તું બસ ઊંઘતી આંખોમાંથી મને જોયા કર. તું દિશાઓ શોધે નહીં, હું તને દિશા બની જઈશ. જ્યાં મન શાંત થાય ત્યાં હું છું. જ્યાં અંતરમાં પ્રેમ ઉભરાય ત્યાં હું છું. જ્યાં કોઈ અવિરત મને યાદ કરે ત્યાં હું નિવાસ કરું. સચ્ચો યોગી કોણ છે?
કૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે, જોગીઓમાં પણ શ્રેષ્ઠ એ છે જે મને પ્રેમ કરે છે, જેની દ્રષ્ટિ બધામાં મને જુએ છે અને જે પોતાને પણ મારું સમજે છે. તું યોગી છે કે નહીં એ તારા હૃદયના પ્રેમથી થાય છે, આસનથી નહીં. આજનું એક સચોટ વાક્ય જીવનમાં ઉતારી શકાય એવું. જ્યારે તું આંખ બંધ કરે છે ત્યારે તું દુનિયા થકી હુપાતો નથી, તું ભગવાન સાથે મળવા માટે તૈયાર થાય છે. અબ્સોલ્યુટલી. હવે આપણે આગળ વધીએ છીએ. ભાગ 7માં કૃષ્ણ વધુ ઊંડાઈથી પીઠ પર પરખા પાડતા માણસના અંતર્મુખી તત્વજ્ઞાન અને આદરપૂર્વક ભગવાનની સહાયતા પર પ્રકાશ પાડે છે. ભગવાનના ગુહ્ય અનુભવમાં વિશ્વાસ અને શ્રદ્ધા. શ્રી કૃષ્ણ જાણે છે કે અર્જુનના હૃદયમાં કસાવટ છે, પરંતુ હવે એ મનને અને આત્માને દ્રઢતા આપવા માટેના અવસર છે. અર્જુન નમ્રતાપૂર્વક તેમની અને સત્તાનો પ્રશ્ન પૂછે છે. હે કૃષ્ણ, હું જાણું છું કે તમે ખૂબ મહાન છો, પરંતુ શા માટે ભગવાન છે અને તમે આ દુનિયામાં છે? શું છે એ સુખી જીવન માટેનું સત્ય? આ પ્રશ્નમાં જીવાદોરી છે. મનને વૈશ્વિક સત્ય અને આ જીવનના દરિયાનો મર્મ જાણવા ઈચ્છા છે. ભગવાનનો ગુહ્ય અનુભવ જાણવું, અનુભવવું અને તેની સાથે બનવું. કૃષ્ણ પોતાની નિઃસ્વાર્થતા સાથે કહે છે, અર્જુન, તું જે પૃચ્છા કરી છે એ અસાધારણ છે, પરંતુ મેં આ તત્વજ્ઞાનને મર્યા સુધીમાં પણ કાળમાંથી ગુમાવેલા વિદ્વાનોએ પકડી રાખી છે. હવે હું તને એ સુખના દર્શન દઉં છું જે કદી ન જોયું. તું કયા પણ રહેશે, હું તને મારી દ્રષ્ટિ અને પ્રેમથી ભરપેટ કરું છું. માણસ માત્ર પોતાની અંતજ્ઞાન સાથે કોઈ વસ્તુને શોધી શકતો નથી. કૃષ્ણ એક એવું નામ છે, એ વિસ્ફોટક સત્ય છે જે અમૃત સ્નાન જેવું છે. દુનિયાવાદી મન અને આધ્યાત્મિક અનુભવનો વિમર્શ. કૃષ્ણનું મુખ્ય સંદેશ: આ જગત નાશમુક્ત નથી, પરંતુ એ શાશ્વત છે. તે માત્ર એક નેટવર્ક છે જ્યાં દરેક પાત્રને પોતાનો માર્ગ શોધવાનો છે. આપણે સતત ત્યાં શોધીએ છીએ જ્યાં જીવનને સુખ આપવામાં આવે, પણ એ નથી. સાચું સુખ જીવનમાં અંતર્ગત સુખ છે, જ્યાં ભગવાનનો સંપર્ક છે. આ સાંભળીને અર્જુન સમજતો નથી એ જ પ્રશ્નો જે દુનિયાના લોકો પૂછે છે. હું શું કરું? શું હું યુદ્ધમાં જવાનો છું? શું મારે અખાટ રાખવું છે? એ પ્રશ્નો જીવનમાં પ્રશ્નોની ગહનાઈ છે, જ્યાં દરેક વ્યક્તિ આ બાબતો પૂછતા રહે છે. કૃષ્ણ કહે છે, હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે મહત્વપૂર્ણ છે. તું જીવનમાં બધું પૂર્ણ કરવાનું છે, પરંતુ હું પરંપરા બનાવું છું. તારું આદર્શતા છે. ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાનો મહત્વ. શ્રી કૃષ્ણ ક્યારેક તે શબ્દો આપે છે જે વાસ્તવમાં માર્ગદર્શક હોય છે, જે આપણને કર્મ, વિશ્વાસ અને પ્રેમ સાથે આદર્શ જીવન જીવવાનું શીખવે છે. તમારો એકો યોગ આધ્યાત્મિક સાધન ક્યારેય ન છૂટે. મને શ્રદ્ધા રાખી તમે આગળ વધો છો. હું તમારો માર્ગદર્શન કરું છું. શ્રદ્ધા એ છે જે પાવર પંથ તરફ લે છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં દ્રષ્ટિ છે. તમારા જીવનમાં અહીં છે તમારી શ્રદ્ધા. આ શ્રદ્ધા તમને જીવનના બધા પ્રશ્નોના ઉત્તર મળે છે. કૃષ્ણ કહે છે, તમારા અંતર્મનથી શ્રદ્ધા સાથે કાર્ય કરો. દુનિયા પર પરિણામો છે. દ્રષ્ટિનું શુદ્ધિ, યોગ, સાધના અને આત્મવિશ્વાસ સાથે. આત્માને ઓળખો. એ શ્રેષ્ઠ માર્ગદર્શન છે. જ્યાં સુધી તમે આત્માને સાચો રીતે જાણતા નથી. હવે આગળ વધો. જીવનના દરેક સ્પંદન અને પૃથ્વીના ઘડતર સાથે લાગણી છે. તમારા આત્માને ઓળખો. જ્યાં આત્મમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જીવતા તમે અહંકાર દૂર કરી શકશો.
હા, હવે આપણે આગળ વધીએ છીએ, જ્યાં શ્રી કૃષ્ણ જીવનના વધુ ઊંડા વિચારોને અનુરૂપ સમાજ અને જીવનના અધિકારીઓને સમજાવે છે. ભાગ 8 અહંકાર અને ભગવાનના પ્રસાદનો અનુભવ. જ્યાં સુધી આ જીવન અને પ્રપંચને તમે બસ પૃથ્વી તરીકે જોઈ રહ્યા છો, ત્યાં સુધી તમે ભગવાનના અધિષ્ઠાન અને કપરા માર્ગને સમજી નથી શકતા. શ્રી કૃષ્ણ હવે અર્જુનને એક મહત્વપૂર્ણ ઉપદેશ આપે છે. અર્જુન, પૃથ્વી ઉપર લોકો બધું જોઈ રહ્યા છે, પણ જો તે મારા અભિપ્રાયમાં ન આવે તો તેને શોધવાનું ખોટું છે. તેમજ અહંકાર એ ભ્રમ છે, તમારો આદેશ તો માત્ર તમારું સ્વાર્થ છે. કૃષ્ણ કહે છે, આ બધું હું નથી, પરંતુ એ છે જેનો અમૃત પ્યાલો હું છું. અહંકારના ભ્રમમાંથી મુક્તિ. અર્જુનના મનમાં થોડો સંશય છે. કૃષ્ણને સમજાવતા કૃષ્ણ કહે છે, તમે બધું ગુમાવ્યા પછી જ્યાં ક્યાં તમારે શ્રદ્ધા હોવી જોઈએ. તમારા આત્મને મારે વળગવું છે, એ શ્રદ્ધાને સાચવવું છે. પણ આ શ્રદ્ધાનો અર્થ એ છે, તમારા અંદર એ પ્રેમ છે જે અખંડિત છે. ભાગ 9 ભક્તિ, ભગવાનનો પ્રેમ અને માન્યતા. કૃષ્ણ કહે છે, આ પ્રેમ તો એવી શક્તિ છે જે કોઈને ક્યારેય ન ખોટે. તમારા જીવનનો શ્રેષ્ઠ ઉપદેશ ભક્તિ છે. જ્યાં સુધી તું મારે ભક્તિ કરે છે, હું તને છોડતો નથી. એ પ્રેમ તો એવી વસ્તુ છે જે આપણને સ્વીકૃતિ આપે. શ્રી કૃષ્ણ એ પછી વધુ સ્પષ્ટ રીતે સમજાવે છે, જ્યાં ભગવાન છે ત્યાં અહંકાર દૂર થાય છે. તમારા જીવનમાં એ પ્રેમ છે જે વિશ્વની શક્તિ છે. ભાગ 10 તમારો જીવનનો માર્ગ, યોગ અને ભક્તિ. વિશ્વમાં દરેક વ્યક્તિનો જીવન માર્ગ અલગ હોઈ શકે છે, કેમ કે લોકો પોતાને વિવિધ રીતે ઓળખે છે. તમારા માટે ભગવાનનો માર્ગ એ છે, તમારા જીવનમાં યોગ્ય કરવું. તમારા વિચાર અને શ્રદ્ધા સાથે ભરો. કૃષ્ણ કહ્યું છે, તમે જે પણ કરો તે મને માટે કરો. અને આ જીવન યાત્રા ભક્તિ અને યોગની સાથે તમારા માટે ભગવાનના તંત્રમાં બની જાય છે. અહીં આગળ વધતા હવે કૃષ્ણ વધુ ઊંડા અને પ્રગટ સત્યને પ્રકરે છે, જે આપણા જીવનના દિશા અને માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે. ભાગ 11 આત્માની ઓળખ, એક સત્યનો અહેસાસ. જ્યાં આપણે શ્રદ્ધા અને ધૈર્ય સાથે જીવનની તરફ આગળ વધતા હોઈએ છીએ, ત્યાં ભગવાનનું આદર અને આત્મિક દૃષ્ટિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. શ્રી કૃષ્ણ હવે અર્જુનને કહે છે, અર્જુન, જાણો કે આત્મા અનંત છે અને તે મરણથી પર છે. તે સખત અને શાશ્વત છે, જે દિવસ દીઠ આગળ વધતો રહે છે. અર્જુન જે હાલ કે જે સંશયમાં હતો, એનો ઉત્તર જાણવા માટે ભગવાન તેને એ વાત સમજાવે છે. આ આત્મા છે જે હંમેશા રહેતો છે. તે શૂન્ય નહીં, પરંતુ એ અસીમ છે. એમાં રહેલી શક્તિ, એનો ગુણ, એનો અનુભવ, તે માણસના આત્માને ઉહાડવાનો છે. જ્યારે મનુષ્ય એ આત્માને ઓળખે છે, ત્યારે તે મરણનો ભય ગુમાવે છે. ભાગ 12 યોગ અને ભક્તિ, એક અદ્વિતીય બાહ્યાંતર યાત્રા. કૃષ્ણ વધુ સાવધાની અને સ્મિત સાથે કહે છે, તમે હવે સાંજના તરણ પરથી, દિવાલોના હાવટ પરથી, માર્ગના તીર્થ પરથી જવું શરૂ કરી શકો છો. જ્યાં ભક્તિ છે ત્યાં યોગ છે, અને જ્યાં યોગ છે ત્યાં ભક્તિ છે. એનો અર્થ એ છે કે યોગ, ભક્તિ અને શ્રદ્ધા તે બધા સાથે જોડાય છે. આ તત્વોને પાર પાડવું એ એક જાભરી શ્રદ્ધા છે. ભગવાનનો માર્ગ જીવનના દુઃખો અને પીડા વચ્ચે અનમોલ માર્ગ છે. યોગ એ છે જ્યાં તમારો શ્રદ્ધા અને વિશ્વાસ તમારી જાત સાથે પરમાત્માને જોડે છે. યોગ એ તમારો પરમાત્માને શોધવાનો માર્ગ છે, અને એ શોધ તને જીવનનો સાચો અર્થ આપે છે. પરમ સત્યોની તરફ એક યાત્રા.
જ્યાં સુધી તમે પોતાના હૃદયમાં ભગવાનને અનુભવો છો ત્યાં સુધી જીવનની દરેક વસ્તુને ભગવાનની દૃષ્ટિથી જોવો શરૂ થાય છે. કૃષ્ણે નમ્રતાપૂર્વક એ વાત સ્પષ્ટ કરે છે, જ્યારે તું મારી લાગણીથી પ્રેમ કરે છે ત્યારે હું તને અભય આપવા આવું છું. આ ભાવનાનો અર્થ એ છે કે દરેક આત્મા માટે ભગવાન સાથે સંકલન કરવાનો માર્ગ છે અને તે માર્ગ સાચા ભક્તિ અને આત્મવિશ્વાસથી જીવતો રહે છે. તમારા માર્ગમાં તું અને હું એકસાથે ચાલીએ છીએ. આ વાતથી વાત જતી રહી છે. ભગવાનનો પ્રેમ અને ભક્તિનું જ્ઞાન એ વાસ્તવિક યોગ છે. જે હૃદયથી શ્રદ્ધા કરે છે તે મારા પરમ શક્તિથી પરિપૂર્ણ થાય છે. આ પંક્તિ એ દર્શાવે છે કે તમારા જીવનમાં જો શ્રદ્ધા છે તો જીવનમાં લાગણી અને પ્રેમ પ્રગટતા રહે છે. આ આત્મનો અનુભવ દરેક માટે સૌથી ઊંડો અને શ્રેષ્ઠ છે. તમે જીવનમાં મહાન થતાં જ આ પ્રેમ પરિપૂર્ણ થાય છે. ભાગ આધ્યાત્મિક શક્તિ અને આત્મવિશ્વાસ. એક તરફ માનવીને વધુ શક્તિશાળી બનાવવા માટે આધ્યાત્મિક શિખર છે. શ્રદ્ધા, યોગ, ભક્તિ અને કર્મ દ્વારા આત્મવિશ્વાસ દ્વારા આપણે ભવિષ્યના દરેક પડાવને પાર કરી શકીએ છીએ. આહલાદકતા અને આનંદ એ જીવનના અભિપ્રાય છે. કૃષ્ણ કહે છે, તમારા અહંકારને છોડો તો પરમાત્મા તમારી અંદર સ્થિત થઈ જાય છે. આ મેસેજ એ છે કે સત્ય, શ્રદ્ધા અને પ્રેમ આ વિશ્વના મૂળ છે. તમારા આત્માને ચિંતન અને શ્રદ્ધા દ્વારા ખુલ્લો બનાવો અને ભગવાનને અનુભવવાનો અનુભવ કરવો. ભાગ 18 સંચય, વિમોચન અને મૌન. હવે આપણે આગળ વધીએ છીએ. આ દુનિયાની સંખ્યાવાર પરિસ્થિતિઓ છે, પરંતુ પરમાત્માની શક્તિ એ છે જે આપણને આત્મવિશ્વાસ આપે છે. જ્યાં આત્મનિરીક્ષણ અને આત્મસંવેદન છે ત્યાં શ્રદ્ધા પરખ છે. તમારા જીવનમાં સાચું સન્માન તે છે જે ભગવાન તરફ જવાનું છે. જીવનનો માર્ગ એ છે કર્મ અને શ્રદ્ધા સાથે આપણા તમામ સંકટો પરથી પસાર થવું. ભાગ 19 જીવનનો મોટો સંકલ્પ. જીવનની સત્યતા એ છે કે જ્યાં તું શ્રદ્ધા સાથે પગલાં ભરો ત્યાં પરમાત્મા દરવાજે ઊભા છે. તમારા જીવનના દરેક પળમાં ભગવાનના માર્ગ પર ચાલવાનો સંકલ્પ. સાંજના અંધકારમાં અને દિવસના પ્રકાશમાં ભગવાન તમારી સાથે છે. આનો અર્થ એ છે જ્યારે તું પોતાના દિશા અને સંકેતોને ઓળખી શકતો નથી ત્યારે આત્મવિશ્વાસ અને શ્રદ્ધા આપનો માર્ગદર્શક બની જાય છે. જ્યાં સત્ય અને પ્રેમ છે ત્યાં તમે ભગવાનને દર્શાવશો. ભાગ 20 ભક્તિ એટલા બધું પરંતુ નર્મતા. પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ એ મૂલ્ય છે જે જીવનમાં અસીમ આનંદ આપે છે. કર્મના માર્ગ પર ભગવાન સાથે જોડાઈને તમે એ સમજી શકો છો. ભગવાનના માર્ગ પર દરેક આત્માની શ્રદ્ધા એ તે શાશ્વત શાંતિ છે. જીવન એ છે પ્રેમ અને શ્રદ્ધા એ ભગવાનનો માર્ગ છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને કૃષ્ણના વિચારો અને ઉપદેશને વધુ વિશાળ અને વિગતવાર રીતે શોધી જોઈએ. ભાગ 21 ભગવાનની દૃષ્ટિ, દુનિયા અને આત્માનું સંકલન. શ્રી કૃષ્ણ જે જીવનના આદર્શને પ્રગટાવતા રહે છે એ કહે છે, જ્યાં સુધી તમે મારા પયાને પામવા માટે પ્રયત્ન કરી રહ્યા છો ત્યાં સુધી તમારું જીવન અનંત સન્માન અને સદગતિ તરફ આગળ વધે છે. ભગવાનની દૃષ્ટિ એ છે કે દરેક માનવીના જીવનમાં મારા પ્રેમ અને શક્તિનો પ્રભાવ હોવો જોઈએ. કૃષ્ણ આલેખમાં પ્રગટ કરે છે કે જીવનમાં દરેક ઘડીની પળનો અર્થ એ છે કે તમે એ દૃષ્ટિથી જુઓ જેમાં શ્રદ્ધા અને હમણાંથી મહાનત્વ છે. તમારા તમામ વિચારોથી તમે મને ઓળખી શકો છો. ભાગ 29 પરમ શ્રદ્ધા અને ભક્તિનો માર્ગ. આજે દુનિયામાં ઘણા બધા એમાન અલગ અલગ રસ્તાઓ છે જે આપણે જીવનમાં અનુસરતા છીએ, પરંતુ પરમાત્મા સાથે જોડાવા માટે શ્રદ્ધા અને ભક્તિ એ સર્વોત્તમ રસ્તો છે. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે.
કૃષ્ણે અર્જુનને આ બહુમૂલ્ય ઉપદેશ આપતા કહે છે, તમારા જીવનમાં શ્રદ્ધા એ પાયાની પથારી છે જે તમને પરમજીવન તરફ લાવે છે. એ શ્રદ્ધા જે તમારી આત્માની ઉપર પુલ પર લાવતી છે તેને ચાહો. અને જ્યાં સુધી તમે મને બરાબર સમજતા નથી ત્યાં સુધી હું તમારામાં રહું છું. આ ભક્તિનો માર્ગ એ છે કે જ્યાં તમારો હૃદય નમ્ર અને પવિત્ર છે. જે ભગવાનની ભક્તિ કરે છે તે જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે. શ્રદ્ધા અને ભક્તિ એ માનસિક પાવર છે જે એક વ્યક્તિને આત્મકલ્યાણ તરફ લઈ જાય છે. જે ભક્તિથી કોઈ પણ કાર્ય કરે છે તે મારા પરમ આનંદથી જ અર્થપૂર્ણ બની જાય છે. યહ દર્શાવે છે કે જીવેતા જીવ સાથે એ ભક્તિ અને શ્રદ્ધાનું તાર્થ હોવું જોઈએ જે તમારે તમારા અંતરમાં પામવાનો હોય છે. ભાગ 30 તમારા જીવનમાં ભગવાનનો દ્રષ્ટિ સ્વાત્માનો અનુભવ. જીવનમાં ક્યારેક તમે ગતિવિધિ અને વ્યસ્તતા વચ્ચે બેસી જતા હોઈએ છીએ, પરંતુ એ વખતે તમારે તમારા જીવનના સાચા અર્થ અને ગંતવ્ય પર વિચારવું જોઈએ. તમારા દરેક પ્રયાસ, દરેક કાર્ય, દરેક પગલું ભગવાન માટે હોવું જોઈએ. તમારા જીવનમાં સત્ય, શ્રદ્ધા અને ભક્તિ જ છે. જ્યાં તમારા મન અને હૃદયમાં ભક્તિ છે ત્યાં દુનિયા સુખી રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમારા મનને મારી સાથે જોડો. હવે જ્યાં સુધી તમે મારી ભક્તિ અને સંકલ્પ પર વિશ્વાસ કરતા છો ત્યાં સુધી હું તમારી સાથે રહીશ. તમે ભગવાનના માર્ગ પર આગળ વધો છો ત્યારે દરેક કાર્ય તે આધ્યાત્મિકતા અને પ્રેમ સાથે જોડાયેલ હોય છે. તમે જ્યારે પ્રેમથી સર્વકર્મ કરો છો ત્યારે એ આત્મસંતોષ અને આનંદ આપે છે. ભાગ 31 જીવનનો માર્ગ, યોગ અને ભક્તિ. શ્રી કૃષ્ણના જીવનના સૌથી મોખરાના ઉપદેશો એ છે કે યોગ અને ભક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે તમે શ્રદ્ધા સાથે ભક્તિનો માર્ગ અનુસરો છો ત્યારે તમે તમારા અંતરની ગહનતા અને શક્તિથી જોડાઈને જીવતા રહો છો. ભગવાન સાથે જોડાવાની પ્રક્રિયા એક યોગ છે. જ્યારે તમે તમારામાં શ્રદ્ધા અને પરમાત્માની ભક્તિ સાથે ચાલતા છો ત્યારે એ યોગનો અનુભવ થાય છે. શ્રી કૃષ્ણના શબ્દોમાં, યોગ એ છે જ્યાં તમારો હૃદય અને મન પૂર્ણરૂપે પરમાત્મામાં એક થાય છે. તમે જ્યારે પરમાત્માને પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અંદરથી અનુભવતા છો ત્યારે એ યોગ અને ભક્તિનું એક સંકલન બની જાય છે. તમે જે પણ કરો તે મને અર્પણ કરો ત્યારે હું તમારી સાથે રહીશ. ભાગ 32 દુઃખ અને સુખનો સંકલન. આ જિંદગીમાં દુઃખ અને સુખ એ આવનાર જ રહેતા છે. કોઈ પણ પળમાં ભગવાનના માર્ગ પર શ્રદ્ધા રાખવાથી તમે આ બધી પરિસ્થિતિઓમાંથી મુક્ત રહી શકો છો. દુઃખ એ છે જ્યારે તમારું મન ધ્યાને ભટકે છે, પરંતુ ભગવાન સાથે જોડાવાથી તમારું મન પરમ શાંતિમાં રહે છે. અર્જુન જે સંજોગોથી ભરેલો હતો, જ્યારે તે શ્રી કૃષ્ણના ઉપદેશોને સમજતો હતો ત્યારે કૃષ્ણ તેને એ આશ્વાસન આપે છે. શાંતિ એ છે જ્યારે તમે પોતાને પરમાત્માની સાથે જુઓ છો અને જ્યાં સુધી તમારું મન ન વિમુક્ત થાય ત્યાં સુધી તમારી આત્માની પરમ શાંતિનો અનુભવ કરવો. ભાગ 36 કર્મનો મહત્વ. કર્મ એ દરેક જીવનની તાકાત છે. શ્રદ્ધા, ભક્તિ અને યોગ સાથે જોડાઈને કર્મનો સાચો અર્થ મળી શકે છે. ભગવાન સાથે કરેલા કર્મો એ જીવનના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે યોગ્ય માર્ગ છે. જ્યારે તમે શ્રદ્ધા અને ભક્તિ સાથે કાર્ય કરો છો ત્યારે દરેક કાર્યમાં ભગવાનની ઉપસ્થિતિ અનુભવી શકો છો. શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતા કહેશે, તમે જે પણ કરો તે કર્મને મારી હાજરી સાથે જોડો તો તમારું કર્મ સકારાત્મક અને પરમાત્માના માર્ગ પર ચાલનાર બને છે. તમારા દરેક કાર્યમાં તે કર્મ તમારા હૃદયમાંથી સચ્ચાઈ અને શ્રદ્ધા સાથે બહાર આવી રહ્યો છે. કર્મ માત્ર આઉટવર્ડ એક્ટિવિટી નથી,
પરંતુ આ કાર્યને તમે મન, હૃદય અને આત્મા સાથે ભગવાન માટે અર્પણ કરો છો. કર્મ એ તમારી આત્માની શક્તિ છે, પરંતુ તે શ્રદ્ધા અને ભક્તિ સાથે થવું જોઈએ. કર્મના માર્ગ પર ભગવાનનું માર્ગદર્શન અને તેની પરંપરાની અનુભૂતિ સર્વોપરી બની રહે છે. કર્મ એ તમારા આત્માને આભારી બનાવતો છે. ભાગ 37 વિશ્વની નાયબતા અને આધ્યાત્મિક દૃષ્ટિ. આધ્યાત્મિક દૃષ્ટિ એ છે કે આપણે સૌ એ ધરતી પર અવકાશનો અનુભવ કરીએ છીએ. વિશ્વના દરેક પ્રકૃતિમાં ભગવાનની સત્તા પ્રગટતી છે. શ્રી કૃષ્ણ એક પ્રગટતા માર્ગદર્શન આપે છે. હવે જ્યારે તમારું મન અને હૃદય પરમાત્માને અનુભવે છે, ત્યારે તમે શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે હર ક્ષણ ભગવાનના માર્ગ પર ચાલતા છો. જ્યારે તમે વિશ્વના દર ક્રમને પરમાત્માની દૃષ્ટિથી જોતા છો, ત્યારે એ શાંતિ અને સંતોષ સાથે જોડાઈ જતું છે. વિશ્વ એ ભગવાનનું સ્વરૂપ છે, જ્યાં બધું આત્મા સાથે જોડાયેલું છે. તમારા શ્રદ્ધા, વિશ્વાસ અને કર્મો સાથે તમે દુનિયાના દરેક તત્વને પરમાત્માની દર્શનથી જોઈ શકો છો. જ્યારે તમે આ રીતે જીવનને જોઈ રહ્યા છો, ત્યારે એક નવા દૃષ્ટિકોણનો અનુભવ થાય છે, જે શ્રદ્ધા અને ભક્તિ સાથે જીવનને અર્થ આપે છે. વિશ્વનું સૌંદર્ય એ છે કે તેમાં પરમાત્માની એકતા અને શક્તિ છે. ભાગ 38 જીવનનો સાચો ઉદ્દેશ. જીવનનો સાચો ઉદ્દેશ એ છે કે આપણે ભગવાનને જાણી, સમજીએ અને અનુભવીએ. જીવનનું સત્ય એ છે જ્યાં તમે પરમાત્માને ધ્યાનમાં રાખતા છો. કૃષ્ણે અર્જુનને આ વાત પ્રગટ કરે છે. તમે જ્યાં સુધી મારા માર્ગને અનુસરતા રહેશો, ત્યાં સુધી તમારી આત્મા પરમ શાંતિને અનુભવી શકશે. જીવનમાં સાચું ઉદ્દેશ એ છે કે તમે તમારા કર્મો, વિચારો અને અનુસંધાનો એક સત્ય અને શ્રદ્ધાની દૃષ્ટિથી કરો. કૃષ્ણ એ કહે છે, તમારા જીવનનો સાચો ઉદ્દેશ એ છે કે તમે આત્મનિરીક્ષણ અને શ્રદ્ધા સાથે પરફેક્શન સુધી પહોંચી શકો છો. આ રીતે જીવનનો સંકલ્પ એ છે વિશ્વનો પ્રકૃતિ સાથે તમારા આત્માને જોડીને ભગવાનની પાવર સાથે આગળ વધવું. ભાગ 39 પ્રેમ અને આદરની શક્તિ. પ્રેમ એ શક્તિ છે જે જીવનને પરમ આનંદ અને સુખ આપે છે. પ્રેમ એ એવી શક્તિ છે જે તમારી આત્માને ઊંચો કરતું હોય છે. કૃષ્ણે ભક્તિના માર્ગ પર પ્રેમ અને આદરના મહત્વને સ્પષ્ટ કરતા કહેશે. જ્યાં ભક્તિ છે, ત્યાં પ્રેમ અને આદર સાથે તમારો સંકલ્પ સરળ બને છે. પ્રેમ એ છે જે જીવનના દરેક પડાવને પાર કરવામાં મદદ કરે છે. પ્રેમ, શ્રદ્ધા અને આદર એ પ્યારા પરમાત્માને ઓળખવાની રીત છે. પ્રેમ એ સૌથી શ્રેષ્ઠ યોગ છે, જેમાં આત્મા અને પરમાત્મા એક સાથે જોડાય છે. ભાગ 40 મોક્ષ અને જીવનની મૂલ્ય.